1947માં પૂજ્ય બાપુએ અંગ્રેજોને હાંકી કાઢ્યા હતા અને 2026માં 3 ગુજરાતીઓએ ઇંગ્લિશ ટીમને ઘર ભેગી કરી હતી. જ્યાં ગઈકાલે છેલ્લી ઓવર સુધી રોમાંચક રહેલા ક્રિકેટ મેચમાં 3 ગુજરાતીઓનો ભારે દબદબો રહ્યો હતો અને આખરે ઇંગ્લિશ ટીમ પરત ફરી હતી. ભારતીય ટીમ અમદાવાદ પહોંચી અને આગળની જીતની તૈયારી ચાલુ કરી દીધી છે. જી હા, આ વાત હતી ક્રિકેટની. વાસ્તવિક દુનિયામાં આવી જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડિયા સહિત રાજ્યના 37 આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલી. જૂનાગઢ આઈજી તરીકે રાજેન્દ્ર ચુડાસમા મુકાયા. કૃષિ વિકાસ અને કૌશલ્ય તાલીમ વિકાસ અંતર્ગત કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું. સત્યમ સેવા યુવક મંડળ આયોજિત સમૂહ લગ્નમાં 21 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા. સનાતન ધર્મશાળા ખાતે માંગલિક અવસર યોજાયો. અને ઉના તાલુકાના ભાચા ગામે છેલ્લા 2 વર્ષથી ચાલતી બોગસ કોલેજનો પર્દાફાશ. નરસિંહ મહેતા યુનિવર્સિટીના રજિસ્ટ્રારે નોંધાવી સત્તાવાર પોલીસ ફરિયાદ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ.